હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। FSSAI દ્વારા 17 થી 19 ફેબ્રુઆરી દરમિયાન વડોદરામાં એનજી એક્સપો 2024નું આયોજન કરવામાં આવ્યું। આ મેગા ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશન થકી નેટવર્કિંગની તકો પ્રદાન થશે। વડોદરામાં 23 જાન્યુઆરી કે જેમાં ફેડરેશન ઓફ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ FSSAI અને ટુ વે એડવર્ટાઇઝિંગ દ્વારા 17 થી 19 ફેબ્રુઆરી દરમિયાન વડોદરામાં મેગા ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશનનું એનજી એક્સપો 2024નું આયોજન કરવામાં આવ્યું, જેમાં નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન NSICના સહયોગથી આયોજિત કરવામાં આવ્યું। એક્સપોમાં મેન્યુફેક્ચરિંગ, એન્જિનિયરિંગ, ઓટોમોટિવ, ઇલેક્ટ્રોનિક્સ સહિત વિવિધ ઉદ્યોગોના 400થી વધુ એક્ઝિબિટર્સ ભાગ લઈ રહ્યા છે। આ એક્સપોમાં લેટેસ્ટ પ્રોડક્ટ્સ, ટેકનોલોજી વિશેની માહિતી મળી રહેશે। આ સાથે જ ઇન્ડસ્ટ્રી લીડર્સ એક સાથે લાવવાનો તેમજ ન્યૂ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી જાણવાનો એક ખાસ અવસર પણ આ એક્સપોમાં મળશે। ત્રિદિવસીય એક્સ્ટ્રા વેગનિઝા માત્ર નવીનતાઓને પ્રદર્શિત કરવા માટે આ એક મંચ પૂરો પાડે છે અને સાથે સહયોગને પ્રોત્સાહિત પણ કરે છે। ત્યારે એટલું જ નહીં, વ્યૂહાત્મક ભાગીદારી પ્રોત્સાહિત કરવા માટે એક બેસ્ટ પ્લેસ પણ તેમના દ્વારા બનાવવામાં આવ્યું છે તેવું જણાવવામાં આવ્યું। જી સર। हाँ, आ एग्जिबिशन लेप्रेसी ग्राउंड में 17 फेब्रुआरी सवारे 9:30 वागे एग्जिबिशन इनोग्रेशन थशे અને एग्जिबिशन 17, 18 ને 19 માટે છે। જે પણ એક્ઝિબિટર હશે એને 1 થી 2 દિવસ પહેલાં એમના સ્ટોલને સજાવવા માટેનો અમે એ પણ આપીશું અને આ એક્ઝિબિશનમાં અત્યાર સુધીમાં લગભગ 400 સ્ટોલ જેવા બુકિંગ થઈ ગયા છે અને અમને એવી આશા છે કે 1 થી 1.5 લાખ પબ્લિક ત્યાં એક્ઝિબિશન જોવા આવશે એવી અમને ઈચ્છા છે। એક્ઝિબિશનનું મુખ્ય કારણ છે? મુખ્ય કારણ એ છે, એક્ઝિબિશનનું મુખ્ય કારણ એ રહેશે કે આ એક્ઝિબિશન થકી વડોદરા અને વડોદરા ડિસ્ટ્રિક્ટની જેટલી પણ MSME ઇન્ડસ્ટ્રીઝ છે એને એક નવું જોવા મળે। કોરોનાના ટાઈમમાં જે ઇન્ડસ્ટ્રીઝ બધી થોડી દબાઈને ફરી હતી, પણ નવી સરકારની નવી પોલિસીના લીધે શું થયું છે કે બરોડા ડિસ્ટ્રિક્ટને પણ થોડું વેટેજ મળ્યું છે, કારણ કે બરોડામાં ટાટાએ એરબસનું પ્લાનિંગ કર્યું છે। એ સિવાય એલ્સ્ટોમે પોતાની રેલવે બનાવવાનું ચાલુ કર્યું છે, પ્લાઝર જેવી મોટી કંપનીએ રેલવે ટ્રેક બનાવવાનું ચાલુ કર્યું છે। તો આવી ઘણી આ મોટી કંપનીના લીધે નાની નાની ઇન્ડસ્ટ્રીઝને પોતાને એમાં કામ મળે અને એમના પોતાની પ્રોડક્ટો પણ નવી રીતે નવી ટેકનોલોજીથી બને એવું એક જોબ મળે, એ આ એક્ઝિબિશન કરવાનો હેતુ છે। જયદીપ મોદી, ફેડરેશન ઓફ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી પ્રેસિડેન્ટ।